તો આ લોકેશનની વાત કરું ને તો આ છે પાવાગઢ અને અમારી એક નાની ટીમ છે. અને તમે વિચારી રહ્યા હશે કે આ ઝાડ ઉપર ચડીને શું કરે છે, પણ અમે એક નાની એવી સેવા ચાલુ કરી છે. તો તમને કદાચ વિડીયો જોઈને ખ્યાલ આવી જ જશે કે શું છે. રિસ્ક તો છે જ, કારણ કે ઝાડ પર ચડતા આવડતું નહીં એટલે. પણ કહેવાય છે ને કે જેને કુળદેવીનો હાથ હોય, જેને માતાનો સપોર્ટ હોય, એની કૃપાથી અમે ચડી તો ગયા. અને આવી રીતના અલગ અલગ લોકેશન પર અમે આવી રીતના અલગ અલગ જગ્યા પર આ ટાઈપની વસ્તુ લગાવી છે. તો માતાજીની દયાથી જો તમે સપોર્ટ આપતા રહેશો તો આવી રીતના અમે અમારી સેવા આગળ વધારતા રહેશું. અને હું સેવા છે એ તમને કહીશ. मोकड़ा लेके जाता है. ફિટ કર કમ્પ્લીટ, ખૂણામાં લગાય, નીકળી જશે. પેલું ભીડાય નહીં પછી. સારું સારું, વાંધો નહીં. હવે મારું હો લગાય. પાણી લાવ, પાણી લાવ. પાસે ને બરાબર. બોલ જય જય શ્રી રામ. હે નોકી દઈશું આપણે મસ્ત. તો અમારી પ્રોસેસ કામ કરતાં અમારે રાત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તમે વિચારતા હશે કે આ શું છે, પણ આ એક અમારી એવી નાની સેવા છે જે અમે સ્ટાર્ટ કરી છે. અને એક અમારી એક નાની એવી ટીમ છે જો એની અંદર અમે 3 જણ છે. તો અમે 3 મિત્ર છે અને આવી રીતના રાત્રે પણ ઝાડ પર ચડીને આવી રીતના સેટ કરીને અને આ વસ્તુ લગાવી રહ્યા છે. ધીરે ધીરે હા જો તને જે યોગ્ય લાગે તે લગાવી દે. હવે લગાવી જાય આગળથી આ ડારી હુક્કું છે ને, લીલું છે ને, હા અહીં આગળ પાતળી ડારી પર હા લીલું છે ને. ભર દે ફૂલ, વાંધો નહીં. અહીંયા લગાવું. લાગી જ જશે. હો આ ઓકળા એવા છે ને, ફીટ ટીકરા જ ના આવવાની એટલે આવશે ને એટલા. તો જય મહાકાળીમાં મિત્રો, આજે અમે આવી ગયા છે પાવાગઢના જંગલમાં. અને આવી રીતના આ ટાઈપનું અલગ અલગ લોકેશન પર લગાવવામાં આવ્યું છે. પક્ષીઓ માટે પાણીની સેવા ચાલુ કરી છે. તો હળહળ ઉનાળો આવી ગયો છે તો પાણીની કિંમત તમને ખબર જ હશે ઉનાળામાં શું હોય છે. અને અમે 15 નંગ લાવ્યા હતા
અત્યારે રાત થઈ ગઈ છે એટલે અમે પૂરેપૂરા નહીં લગાવી શક્યા. બીજા સવારમાં લગાવશું અને 2-3 દિવસે અમે પાણી અપડેટ કરતા રહીશું, ભરતા રહીશું એની અંદર. તો જય મહાકાળીમાં મિત્રો.